હવે આજે થોડીક પહેલાં વાત કરી લઈએ અનકોન્શિયસ માઇન્ડની. એટલે આપણા બધાની અંદર એક મોટો ભાગ જે છે એ અનકોન્શિયસ માઇન્ડ અંધકારમાં છે. અત્યારે ઘણીવાર એવું લાગે કે એ સ્વીકારવું બી બહુ મુશ્કેલ પડે છે. મારું પોતાનું કહું તો 10 વર્ષનું સતત ઓબ્ઝર્વેશનના પ્રયોગો કરતાં કરતાં હવે એ અનકોન્શિયસ માઇન્ડની અંદર થોડું થોડું પ્રવેશ થવાની એક મોકો મળે છે. તો આ એક આપણો આખો એક ભાગ છે તે તદ્દન અંધકારમાં છે. ટોટલ એની અંદર શું પડ્યું છે આપણને ખબર નથી. અને આપણું માઇન્ડ જો આટલું હોય તો આટલું કોન્શિયસ છે, આટલું સબકોન્શિયસ છે, આટલું અનકોન્શિયસ. અને ત્યાં પ્રકાશ લઈ જવું બહુ જ અભ્યાસ વગર આ વસ્તુ શક્ય નથી. એટલે આજથી ચાલુ કરશું તો થોડા વર્ષો નીકળી જશે. પહેલી વસ્તુ એ સ્વીકારવા માટે કે મારી અંદર એક ભાગ છે જે આખું અંધકારની અંદર પડેલું છે. ત્યાં સુધી જ્યાં સુધી એ દેખાતું નથી એ ભાગ, ત્યાં સુધી એને કઈ રીતે જોશું, કેમ જોશું, શું કરશું એને જોવા માટે? ક્યાંક તો એ દેખાય છે, આપણી આંખની સામે દેખાય છે, તો એ કઈ રીતે ઓબ્ઝર્વ કરશું, કઈ જગ્યાએ? બોલો. સે કોઈ વ્યક્તિ મને ખૂબ ઇરિટેટ કરતો હોય, કોઈકની ઉપસ્થિતિ. આજે કોઈક મને સવારે કીધું કે આ વ્યક્તિ બહુ ઇરિટેટ કરે છે. તો એક વ્યક્તિ મને બહુ ઇરિટેટ કરે છે. ઇરિટેટ સમજો છો ગુજરાતી? તો હવે શું આ કઈ રીતે આપણે કામ કરશું અહીંયા? બોલો બોલો, કેમ આજે બધા શાંત થઈ ગયા? કઈ રીતે કામ કરશું? એની પ્રેઝન્સ, એની વાતો, એના બિહેવિયર, એના મેનર, એ આપણે જોવાનું છે કે એની અંદર એ શું છે કે મને ઇરિટેટ કરે છે. એટલે એ આપણે સ્ટડી કરવું પડે. ઘણીવાર શું હોય છે કે કોઈક મને ઇરિટેટ કરતું હોય તો હું કહું કે ભાઈ મને એ વ્યક્તિ નહીં જોઈએ, પણ એનું શું મને ઇરિટેટ કરે છે એ એની ગહેરાઈમાં જવાની હું કોશિશ કદાચ ન કરતો હોઉં. હવે આપણે સાધનાના માર્ગે નીકળી પડ્યા છે અને અનકોન્શિયસ માઇન્ડ જે છે, જે આપણું ડાર્ક સાઈડ છે, એમાં આપણે પ્રકાશ લઈ જવું છે. જે અંધકાર ભરેલું છે ત્યાં પ્રકાશ લઈ જવું છે. તો આ આપણે પહેલું અહીંથી ચાલુ કરીએ કે કોઈ મને એકદમ ઇરિટેટ કરે છે.
શું હોઈ શકે? શું હોઈ શકે એને શું અહીંયા? બરાબર. ઓકે. પણ વાય એમ આઈ ઇરિટેટેડ? એની પાછળનું કારણ? શું કીધું? હા. બસ આ વસ્તુ પકડાય કે તમાકુ ને સિગરેટ તો બહુ સ્થૂલ વસ્તુ છે, પણ કોઈક વ્યક્તિની આપણને ગમતો જ નથી. હા, કદાચ હવે તમાકુના કારણે છે, પણ કદાચ આપણે ગણીએ કે એ ગમતો જ નથી. હા, એ જે રીતે એના હાવભાવ, એના વર્તવાનો ઢંગ, એની બોલવાની સ્ટાઇલ કદાચ જે રીતે ચોંટતો હોય આપણને. હા, ઘણીવાર આમ નમીને વાતું કરતો હોય, આપણે 2 ડગલા પાછળ જાય તો 2 ડગલા એ 3 ડગલા આગળ આવે. હા, તો આ બધું આપણને ઇરિટેટ કરે. હવે આપણો લક્ષ્ય શું છે? સાધનાનો લક્ષ્ય છે, એ વ્યક્તિથી ભાગવાનો લક્ષ્ય નથી. તો એ વ્યક્તિ ક્યાંક, તમે જેમ કીધું, મારા અનકોન્શિયસ માઇન્ડમાં પડેલો છે. હકીકતે એ જ વ્યક્તિ હું છું. આ જો પકડાય તો તરત જ એ જે રિલેક્સ થઈ જાય અંદરથી, અને શું મને એનું નથી ગમતું એ અંદરથી ઓબ્ઝર્વ કરવાનું ચાલુ થઈ જાય. આ એક. બીજું, એ જ વસ્તુ આપણે બીજાને જ્યારે નિંદા કરતા હોય છે, ક્રિટિસાઇઝ કરતા હોય છે, ત્યારે કોને ક્રિટિસાઇઝ કરીએ છીએ આપણે? ફરીથી એ જ વ્યક્તિ આપણા અનકોન્શિયસ માઇન્ડમાં પડેલો છે. એટલે જેવું કોઈની નિંદા કરવાની ઈચ્છા જાગે, તરત જ જોઈ લેવું કે કોશિશ કરું અંદર કે એ જે એની અંદર જે વસ્તુની હું નિંદા કરું છું, જે એનો લક્ષણનો નિંદા કરું છું, જે એનો હાવભાવનો નિંદા કરું છું, એ મારી અંદર કઈ જગ્યાએ પડેલી છે. અને કદાચ ન દેખાય તો આપણા વ્યવહારમાં પાછું જવું કે એ જ વસ્તુ બીજા લોકોએ ક્યારે, તો થોડું અનકોન્શિયસ માઇન્ડની અંદર પ્રવેશ મળશે. હવે આ જો અનકોન્શિયસ માઇન્ડ ખુલવા માંડશે તો એના અમુક લક્ષણ છે કે આપણું જે દર્શન છે એ વિસ્તૃત થશે, એક્સપેન્ડ થશે. એટલે કયા કયા લક્ષણ છે? કયા કયા લક્ષણ છે? શું લક્ષણો આવશે? બધા શાંત જ છે. હા, અત્યારે કોઈ મારું અપમાન કરે છે, નિંદા કરે છે, તો મને રિએક્શન આવે છે, મારાથી સહન નથી થતું. શું કામ સહન નથી થતું? કારણ કે મેં એક મારી ચિત્ર બનાવ્યો છે અને એ ચિત્રથી વિરોધ એને કંઈક વાત કરેલી છે. હવે જેવું અનકોન્શિયસ માઇન્ડ ખુલશે એટલે મારો ચિત્ર જે મારો પોતાનો બનાવ્યો છે એ પણ એની સાથે મોટું થશે કે નહીં થાય? અને જે વસ્તુની એ નિંદા કરી રહ્યો છે એ પિક્ચરમાં સમાઈ જશે કે નહીં સમાય? નથી પકડાતું શું કહું છું? અત્યારે મેં મારું પોતાનું એક ચિત્ર બનાવ્યું છે, એ બહુ સારું ચિત્ર છે, બહુ જ સારું ચિત્ર. આપણે બધાએ પોતપોતાનું બનાવ્યું છે અને એ ચિત્ર અંદર પકડી રાખેલું છે કે હું તો આવો, હું તો આવો, હું તો આવો ને હું તો આવો. અને બધાને એમ છે કે આ ચિત્ર સાચું છે.
હકીકતે આપણે જીવતા જ નથી, આપણા ચિત્ર જ જીવીએ છીએ. તો આ ચિત્ર મેં પકડી રાખ્યું છે. હવે જેવું કોઈક એ ચિત્રથી કંઈક વિરોધ બોલે છે, હા મારું ચિત્ર છે કે હું ખોટું નથી બોલતો, હું બધા એની માટે સારું કરું છું, પણ મને કોઈક આવીને બોલી જાય છે કે તારા જેવો સ્વાર્થી કોઈ નહીં. હવે મેં ચિત્ર બનાવ્યું છે કે હું બધાને મદદ કરું છું, એટલે એ જેવું બોલે છે કે તારા જેવો સ્વાર્થી કોઈ નહીં, એટલે હા એ ચિત્રને પથ્થર લાગે છે અને ચોટ કોને પહોંચે છે? મને પહોંચે છે, દુઃખ મને લાગે છે. રાઈટ, દુઃખ મને લાગે છે. હવે એ જો સબકોન્શિયસ માઇન્ડ મારું ખુલી ગયું હોય, અનકોન્શિયસ માઇન્ડ, તો ત્યાં મને દેખાય કે હું તો પહેલેથી સ્વાર્થી જ છું, મારી અંદર સેલ્ફ લવ સિવાય કંઈ છે જ નહીં, એટલે મારો સ્વાર્થ સિવાય બીજું કંઈ મને જોતા આવડતું જ નથી. તો હવે એ જે એને પથ્થર ફેંક્યું એનો ચોટ મને લાગશે નહીં, કારણ કે પહેલેથી મને ખ્યાલ જ છે કે એ જે બોલે છે એ સાચું જ છે. તો જેવું આ અનકોન્શિયસ માઇન્ડ ખુલતું જશે, આપણને જે નાની નાની વાતમાં માઠું લાગે છે, નાની નાની વાતમાં જે દુઃખ લાગે છે, એ ક્યાં ચાલ્યું ગયું એ ખબર જ નહીં પડે આપણને, કારણ કે હવે આપણું ચિત્ર મોટું થઈ ગયું. અત્યારે માઠું લાગે છે કારણ કે નાનું ચિત્ર પકડીને આપણે બેઠા છીએ. આપણે નિંદા સહન જ નથી કરી શકતા, કોઈ પણ નિંદા કરે સહન જ નથી કરી શકતા. પણ જેવું આ ખુલતું જશે, નિંદા સહન કરતા હશે. બીજું શું નીકળી જશે? જો અંદરનું મન ખુલતું જશે તો બીજું શું નીકળી જશે? પ્રતિક્રિયા નીકળી ગઈ, પણ આપણે હવે કોઈકનો પણ વાંક દેખાશે નહીં, કોઈ પણ સિચ્યુએશનમાં કોઈનો પણ વાંક દેખાશે નહીં. હવે શક્ય જ નથી બીજાનો વાંક જોવો. હવે કોઈ કહેશે આપણને કે તું જૂઠું જ બોલે છે, અત્યારે કહે તો આપણને દુઃખ લાગે, પણ જો મન ખોલી જાય તો શું થાય? વાત સાચી. અને એનાથી આગળ જો અનકોન્શિયસ માઇન્ડ ખુલે તો એનાથી આગળ એ બરાબર. હવે એનાથી એક ડગલું હજી ગહેરાઈમાં જવાની કોશિશ કરો, શું થશે? એક મોટો શોખ તો લાગશે જ, પણ શેનો શોખ લાગશે? મોટો એકદમ જબરજસ્ત શોખ. કે મને નામ આપ્યું ગોવિંદ, પછી પછી નહીં, આ એને કીધું આપણને ખ્યાલ આવે છે કે આપણે પણ ખોટું બોલીએ છીએ, પણ એનાથી આગળ એક શોખ લાગશે, મોટો શોખ લાગશે. શું લાગશે? હા, પણ આ કે એને નામ આપ્યું ગોવિંદ, બોલો બોલો, કે જેવું નામ આપ્યું ગોવિંદ પછી કોઈ દિવસ મેં સાચું બોલ્યો જ નથી, ત્યાર પછી જે કંઈ બોલ્યો છું એ બધું એ તો કહું છું કે હજી થોડી ગહેરાઈમાં જરા જોવાની કોશિશ તો કરો. હવે ઓ મારી માં, આપણે મરશું ને છેલ્લી વસ્તુ શું થશે ખબર છે? બોલો. કે આ બસ આ ક્ષણે મૃત્યુ છે, છેલ્લી વસ્તુ શું થશે મને કયો? ના, શું કામ અનકોન્શિયસ થાય? એમ થોડું બોલો. અહીંયા શું થશે? લાસ્ટ થિંગ એટ ધ પોઈન્ટ ઓફ ડેથ, છેલ્લી વસ્તુ શું થશે?
આપણે આપણે આપણું આપણે આપણું નામ ભૂલી જશું. હા, તમે મને આવતીકાલે તમે યાદ કરશો કે એ ભાઈને હું મળ્યો તો શું નામ હતું, એનું શું નામ હતું, તમે યાદ કરો ને. હા, બસ તે વખતે તમે યાદ કરશો કે મારું નામ શું હતું, શું હતું, પણ નામ નીરું યાદ નથી આવતું. એટલે સમજવું કે બસ આગલા ક્ષણમાં ગયા, બસ આટલી જ વાર છે. બસ એ જૂઠનો પડદો જે છે ને એ મૃત્યુ વખતે ચીરાઈ જાય છે અને ત્યારે ખ્યાલ આવે છે કે આ નામ એ જે કંઈ કર્યું એ બધું જૂઠ જ હતો. એની પહેલા જો ખ્યાલ આવી જાય તો સારું કે હું સાચું બોલી શકતો જ નથી. આ એક વહેમ છે કે હું સાચું બોલું છું. વી લાય ઓલ ધ ટાઈમ. અને આ જ્યારે આ પડદો ચીરાઈ જાય છે ત્યારે સહન નથી થતું. અત્યારે પણ આપણને કોઈક નાનું એમને એમ કહી દે છે કે તું ખોટું બોલે છે થતું. એટલે આપણો માર્ગ શેનો છે? માર્ગ શેનો છે? ખોટું સાચુંનું છે કે કંઈક બીજો માર્ગ છે આપણો? નહીં નહીં, આપણો વિવેક આપણને શું કહેવું જોઈએ? હર સિચ્યુએશનની અંદર શું આપણે જોવું જોઈએ? ખોટું સાચું જોવું જોઈએ કે શું જોવું જોઈએ આપણે? હા હા, એટલે કઈ રીતે આપણને એને બે શબ્દમાં મૂકવા હોય તો કઈ રીતે મૂકશું? હા, નહીં, એટલે ખોટું અને સાચું. હવે મારે ખોટું સાચું, કારણ હું ખોટું જ બોલું છું, સાચું હું બોલી જ નથી શકતો. હર ક્ષણે જે બોલું છું એ ખોટું જ છે. હવે જીવવું કેવી રીતે? મારે હવે સાધનાના માર્ગે જીવવું છે તો કઈ રીતે જીવવું? આ કઈ રીતે આ વ્યાખ્યાને હું મૂકીશ મારા સાધનાની અંદર? ના, પણ એની બદલે મારે કંઈક મૂકવું પડશે ને. શું? જે તમે કીધું હમણાં એ જ વસ્તુ જે તમે કીધું. હા, પણ હાઉ વિલ યુ પુટ ઇટ? તમે શેનો વિવેક જગાડશો? ના ના, સાધનાના અર્થે. હા, સાધનાના અર્થે. સાધનાના અર્થે. સાધનાના માર્ગમાં શું છે? ખોટું સાચું છે કે કંઈક બીજું છે? શું છે? સત અને સત અને અસત. જે કરવાથી કોન્શિયસનેસ વધે એ સત, અને જે કરવાથી મારી મૂર્છા વધે એ અસત. એટલે હર પ્રસંગની અંદર સત શું છે અને અસત શું છે? ઘણીવાર સતની માટે ખોટું બોલવું પડે. શું કામ? કે સાચું બોલવાથી અહમ વધી જાય છે, અને અહમ વધી જાય તો અસત છે ને. કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કીધું કે ભાઈ તારે ખોટું બોલવું પડશે. હવે યુધિષ્ઠિરને અહમ હતો કે હું સાચું જ બોલું છું. કૃષ્ણ ભગવાન હતા એ સાચું ખોટુંના માર્ગે નતા, એ સત અને અસતના માર્ગે, કે ભાઈ સતની માટે તારે ખોટું બોલવું પડશે. અહમ હોય, તારું ગાડું ઉપર ચાલતું હોય પણ એ ભલે જમીન ઉપર પડી જાય, એ તારો અહમ છે કે તું સાચું બોલે છે. તારે બોલવું પડશે કે અશ્વત્થામા મરી ગયો, કારણ કે એ સત છે. સતની માટે ખોટું બોલવું પડે. અને ઘણા લોકોને અહમ હોય કે હું સાચું જ બોલું છું, અને હરેક વખતે સાચું બોલે અહમ વધતો જાય તો એ અસતનો માર્ગ છે. હા, નિયમ નથી, કહું છું તમને.
હવે કઈ જગ્યાએ આપણે સાચું બોલવું જોઈએ? કઈ જગ્યાએ આપણે સાચું બોલવું જોઈએ? હા, ત્યાં સત થતો હોય અને થોડીક સાચું બોલવામાં કંઈક છે, સફરિંગ છે. એટલે આ સત અને સફરિંગ બંનેને સાથે કઈ જગ્યાએ મારે સાચું બોલવું જોઈએ? નહીં, સત અને સફરિંગ. સત અને સફરિંગ. હા હા, નહીં પણ સફરિંગ કિંમતી છે કે નથી? કિંમતી છે, કારણ કે એમાંથી તપ નીકળે છે. હું ક્યારે ખોટું બોલું છું? સફરિંગથી બચવા માટે હું ખોટું બોલું છું. રાઈટ? સફરિંગથી, સફરિંગ સમજો છો ને ગુજરાતી? પીડા, પીડા, દુઃખ. દુઃખથી બચવા માટે હું ખોટું બોલું છું. રાઈટ? મારા પૈસા બચે અને ગવર્મેન્ટને ચૂકવવામાં જે દુઃખ થાય છે એ દુઃખથી બચવા માટે હું બ્લેક મની કરું છું. હવે મારી સાધનામાં એ દુઃખ જરૂરી છે, કારણ કે એમાંથી જ તપ નીકળે છે. એટલે જે તપની જરૂર છે સાધના માટે, ત્યાં કોઈ દિવસ ખોટું ન બોલવું. એટલે એ સત જ થશે, એ સત જ થશે. પણ એટલે જોઈ લેવું અંદરથી કે આ જે હું ખોટું બોલું છું એ દુઃખથી ભાગવા માટે હું ખોટું બોલું છું, અને એ દુઃખની મને મારી સાધનામાં જરૂર છે, અને લગભગ જરૂર હોય જ, કારણ કે એમાંથી તપની અગ્નિ નીકળશે એ દુઃખમાંથી. તો આ જે ખોટું સાચું છે એ સતના ઓલાની અંદર જોઈ લેવું, સફરિંગ અને નોન સફરિંગના ઓલા વિવેકથી જોઈ લેવું. આ રીતે જોતા જાય તો ક્યાં સાચું બોલવું અને ક્યાં ખોટું બોલવું. જે મેં કીધું, કોઈકનું ભલું થતું હોય, પણ કોઈકનું ભલું કરવામાં મારો જો અહમ વધતો હોય તો જરા જોઈ લેવું કે મેં એનું સારું કર્યું. તો જે લાઈંગ જે વસ્તુ છે, ખોટું બોલવું, એને ઓબ્ઝર્વ કરવું બહુ જ મુશ્કેલ છે, અતિશય મુશ્કેલ છે, કારણ કે એટલી બધી ઓટોમેટિક થઈ જાય છે. હવે કઈ કઈ જગ્યાએ ઓટોમેટિક થાય છે? સપોઝિંગ કે અત્યારે મેં 5 દિવસની શિબિર, બરાબર? હવે એ શિબિરનું વર્ણન તમારી સામે કરું છું. હવે મારે શું અંદર વર્ણન કરતી વખતે મારે શું જોવું પડે? હા હા, એટલે કઈ રીતે, કઈ રીતે? હા, ના, એટલે એ તમારી વાત સાચી, તો થોડીક જુદી રીતે કયો કે સપોઝિંગ જૂના આપણે જે કંપનીના એન્યુઅલ રિપોર્ટ આવે કે કંપનીએ પ્રોફિટ કર્યું કે લોસ કર્યું, તો એક ટેકનિક છે, એને વિન્ડો ડ્રેસિંગ કહે. વિન્ડો ડ્રેસિંગ એટલે જે અકાઉન્ટ હોય એને થોડુંક આમ કરે, થોડુંક આમ કરે, થોડુંક આમ કરે, એટલે જેટલું આટલું પ્રોફિટ હોય એ થોડું આટલું બતાવી દેવાય કંપનીના બેલેન્સ શીટ. એવી રીતે આ વાત તમને હું કરું છું શિબિરની, તો મારે શું અંદર અવેર રહેવું પડે, કઈ જગ્યાએ અવેર રહેવું પડે? હા, હું એક જગ્યાએ અહીંયા થોડુંક આમ વધારી દઉં છું કે મારું સેલ્ફ લવ, હા, મારો અહમભાવ વધી જાય, બધાની સામે હું બહુ સારો દેખાઉં, થોડુંક અહીંયા આ ઘટાડી દઉં, થોડુંક આ. એટલે એ લાઈંગ છે કે નથી લાઈંગ? એ ખોટું બોલવું છે કે નથી? છે જ. એટલે ઇટ ઇઝ લાઈંગ, ઇટ ઇઝ લાઈંગ.
બસ આ જે ખોટું બોલવું, જ્યાં આપણે મેમરીને કરપ્ટ કરીએ છીએ, કારણ કે એ મારી કિંમતી સ્મૃતિ છે અંદરની, અને જ્યારે બીજાની સામે એ સ્મૃતિમાં નાની મોટી વસ્તુ હું આમથી આમ ફેરવી નાખું છું કે હું જરા વધારે સારો પ્રકાશમાં દેખાઉં, હા, મારું જે બીજાની ઉપર પ્રતિબિંબ પડે, બીજાની ઉપર જે પ્રત્યય પડે એ વધારે જરાક આમ સારું પડે, એની માટે વસ્તુ તો એ નહીં જ કહેતો, પણ થોડુંક અહીંયા વધારી દઉં, થોડુંક અહીંયા ઘટાડી, હા, તો એ જે પ્રસંગ બન્યો તો એ પ્રસંગની આખી મેમરી મેં કરપ્ટ કરી નાખી, આખી અંદરની ફાઇલ કરપ્ટ થઈ ગઈ. એ કોઈ દિવસ હવે સાજું થવાનું નથી. અને લગભગ બધાય પ્રસંગ આપણે આમથી આમ થોડા થોડા, હા, કારણ કે એની અંદર આપણો અહમભાવ પડેલો છે. આ મુખ્ય લાઈન જે છે, જે ખોટું બોલવું, એ આટલી આટલી જગ્યાએ છે. એક આપણે સફરિંગથી ભાગીએ છીએ, એક આપણે આપણી જાતને, એટલે આપણી સાથે 5 જણા હતા યાત્રાની અંદર, બધાની વાત કરશું, પણ આપણી વાત આવશે ત્યારે સેજ એવી રીતે મૂકશું કે બધાય કરતાં આપણો ઉપર પ્રકાશ જરા વધારે પડે. શું થતું થતું હોય, એટલે દુઃખથી મારું જો અહમ વધે તો એ પાછું એ આપણે વાત થઈ ગઈ ગઈકાલે ટ્રેજેડીની. તો આ જે ખોટું બોલવું જે છે કે હું જે નથી એ એવી રીતે હું શબ્દોની રચના કરી દઉં કે બીજાની સામે જે ઇમેજ હું પ્રોજેક્ટ કરું છું એ જુદું છે. હવે અહીંયા એક વોટ યુ કોલ, એક આપણે લૂપ હોલ મૂકી શકીએ. લૂપ હોલ તો બરાબર નથી, પણ શું કહેશું એને, હા, નહીં, એક, હા, એટલે વચ્ચેનો રસ્તો, એટલે એક શબ્દ નથી આપણો, પણ એક થોડીક અહીંયા રાહત આપણે મૂકી શકીએ. સમજાનું? માર્જિન, હા, એટલે થોડુંક આપણે લીવે આપીએ. અઘરું છે, કારણ કે આપણે કોઈકની સાથે વાત કરવાની છે અને ઓટોમેટિકલી આપણે આપણી જાતને વધારે, હા, પ્રોજેક્ટ કરીએ, તો અહીંયા આપણે થોડુંક આપણે મૂકી દઈએ કે ભાઈ બાકી વાત જરા રસ વગરની થઈ જાય. હા, થોડીક અલાઉ કરીએ, હા, થોડું વેરિએશન આપણે અલાઉ કરીએ. કેટલું કેટલું હા, તો આપણે પ્લસ ઓર માઇનસ 0.5 mm કરીએ. ચલો ચલો એટલું કરીએ. શું કરીએ? સપોઝિંગ હું મારી જાતને પ્રોજેક્ટ કરતો હોઉં કે હું આવો છું, પણ હું અત્યારે જાણું છું કે હું એવો નથી, તો કેટલા સુધીની છૂટ છે? કેટલા સુધીની છૂટ છે? કેટલા સુધીની? બે વર્ષ. એટલે કંઈ પણ હું મારી જાતને પ્રોજેક્ટ કરું તો અંદર સંકલ્પ હોવું જોઈએ કે જે આ હું બીજાને બતાવું છું ત્યાં 2 વર્ષની અંદર ત્યાં સુધી હું પહોંચીશ, ત્યાં સુધીની છૂટ છે. હા, આ થોડું શું કહે, જીવનને મીઠમાં મીઠાશ લઈ આવવા માટે. હા, એટલે થોડુંક મીઠાશ, એટલે એક અંદર આપણને રે કે આટલે સુધી મારે આગળ વધવું છે, એક મારું લક્ષ્ય છે કે 2 વર્ષમાં હું અહીં સુધી પહોંચીશ. એટલે આપણું જે જ્ઞાન છે અને આપણું જે હોવાપણું છે એમાં 2 વર્ષથી વધારે અંતર ન થવું જોઈએ. જેટલું આપણે જ્ઞાન ભેગું કર્યું, આપણી પાસે જ્ઞાન ખૂબ છે, આપણે જીવીએ છીએ બહુ જુદી જગ્યાએ જીવીએ છીએ.
જીવીએ છીએ હજી એ જ ઇરિટેશન છે, એ જ એંગર છે, એ જ અંધકાર છે, એ જ રિએક્શનો છે. જીવીએ છીએ ત્યાં, પણ જ્ઞાન તો છેક પરમાત્મા સુધીનું જ્ઞાન બધું ભેગું કરી લીધું આપણે. એટલે આપણું જ્ઞાન અહીંયા ચાલે છે ને આપણે અહીંયા ચાલીએ છીએ. અને નિયમ એ હોવો જોઈએ કે જ્ઞાન અને આપણી વચ્ચે 2 વર્ષથી વધારે અંતર ન થવું જોઈએ. બાકી લાઈંગ ચાલુ થઈ જશે, ખોટું બોલવાનું ચાલુ થઈ જશે. જ્ઞાન બધું ભેગું કરો, પણ અંદર નક્કી કરો કે જેટલું હું જ્ઞાન ભેગું કરું એ 2 વર્ષની અંદર ત્યાં સુધી હું પહોંચીશ ને પહોંચીશ. બાકી એ જ્ઞાન ભેગું કરવું નકામું છે. એ જ્ઞાન આપણને મારી નાખશે, કારણ કે એ જ જ્ઞાન આપણને થશે જેવું કોઈકની સામે એ જ્ઞાન વિશે બોલવા માંડીશ, એક પોઈન્ટ એવું લાગશે કે મેં જાણી લીધું છે, મારી અનુભૂતિમાં આવી ગઈ છે, હવે કોઈ આપણને બચાવી શકે એમ નથી. એટલે મેં પહેલા જ સામે મૂક્યું કે આ જે અનકોન્શિયસ માઇન્ડ છે, 10 વર્ષના ઓબ્ઝર્વેશન પછી હવે તો ખ્યાલ આવે છે કે હકીકતે અનકોન્શિયસ માઇન્ડ છે. હવે એની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. એટલું અઘરું છે. બોલો. એટલે લાઈંગ જે છે, આ રીતે લાઈંગને ઓબ્ઝર્વ કરજો, ક્યાં ક્યાં હું ખોટું બોલું છું, શું કામ ખોટું બોલું છું, દુઃખથી ભાગવા માટે ખોટું, તો એ દુઃખથી ભાગતા ને એ દુઃખ બહુ કિંમતી છે. હા, મારી જાતને પ્રોજેક્ટ કરવા માટે હું ખોટું બોલતો, હા, તો એ હું મેમરીને કરપ્ટ કરી રહ્યો છું. અને જો મારી જાતને પ્રોજેક્ટ 1 વખત કરીશ, 2 વખત કરીશ, 3જી વખત તો હું એ માનવા માંડીશ કે હું પણ એવો જ છું. પછી બચવું બહુ મુશ્કેલ છે. કારણ કે લોકો મળવા આવે, પૂછું કે શું તમારું લક્ષ્ય છે, કે હું લક્ષ્ય વગર બસ જીવું છું. ઓશોએ કીધું એ પ્રમાણે લક્ષ્ય વગર જીવું છું. એટલે હું સમજુ કેઓસમાં જીવે છે. હજી અંદર કંઈ રિધમ એન્ડ બેલેન્સમાં આવ્યું નથી. લક્ષ્ય શું છે ખબર નથી. અને આડેધડ બધું ચાલે છે. ઓશો કહે છે કે લક્ષ્ય બનાવો અને પછી લક્ષ્યથી ઉપર ઉઠો. એ બધી મગજમારી કોણ કરે? એના કરતાં જેમ રખડવું હોય તેમ, એક આશ્રમથી બીજા આશ્રમ, કેઓટિક જીવન થઈ જાય છે. અને કેઓસમાંથી કેઓસ જ ઉત્પન્ન થશે. આપણી એક એવી માન્યતા છે કે વી આર વેરી બ્રોડ માઇન્ડેડ. શું કહેશું એને ગુજરાતીમાં? આપણું હૃદય જરા વિશાળ છે. હું એ માનતો હતો. અને બન્યું એવું કે રખડવાનું વધી ગયું અને આટલું બધું આપણી જાતને માનીએ અને પછી જોઉં કે અમુક ધર્મના લોકો અમુક કપડાં પહેરીને આવે, અમુક એનું જે મંદિર હોય, આપણે જ્યાં રહેતા હોય એની બાજુમાં હોય, અને હૃદયની અંદર અગ્નિ થવા માંડે. એને જોઉં તો એ અગ્નિ થવા માંડે. મેં કીધું હું તો મારી જાતને બહુ વિશાળ હૃદયવાળો માનતો હતો. ત્યારે ખબર પડી કે આ અનકોન્શિયસ માઇન્ડ જે છે આપણું, એની અંદર બધું પડેલું જ છે. એટલે આપણે માનીએ છીએ આપણી જાતને કે હું તો આવો, અને આ શબ્દ પ્રયોગથી બહુ જ ચેતવીને રહેજો, હું તો આવો. આ ખતરનાકમાં ખતરનાક શબ્દ પ્રયોગ છે. એમાં અહમ સિવાય કંઈ નથી, એક ચિત્ર સિવાય કંઈ નથી. તો જરા ધ્યાન રાખજો. આગળ જાય આપણે.
હવે ગઈકાલે આપણે ઈર્ષાની વાત થઈ, જે વાત રહી ગઈ એ દ્વેષની વાત રહી ગઈ. હવે ઈર્ષા અને દ્વેષ બંને વચ્ચેનો અંતર કઈ કઈ જગ્યાએ આપણે જોઈ શકશું? પણ ઘણીવાર આપણે જોઈએ ઈર્ષા એક જનરલ ટર્મ છે અને દ્વેષ ઘણીવાર મિત્રોની આવતી હોય. આ જો દેખાતું હોય તો આપણા જે નજીકના હોય એનો દ્વેષ આવતો હોય. ત્યાં દ્વેષ એનવી. ઈર્ષામાં હું કોશિશ કરું કે કંઈક તમારાથી આગળ નીકળી જાઉં, પણ દ્વેષની એનવીની અંદર તમને નીચે પછાડવાની કોશિશ કરું. મારે તો અંદર આળસ જ છે, મારે કંઈ નથી કરવું, પણ એવું કંઈક હું પથ્થરો નાખી દઉં કે તમે નીચે પડી જાઓ. તો આ બંને વચ્ચેનું જરા અંતર જોઈ લેવું પડે. દ્વેષને મારી નાખવાનો છે અને ઈર્ષાનો ગઈકાલે જે વાત થઈ એનો ઉપયોગ કરી લેવાનો છે. હવે ઈર્ષા અને દ્વેષ એ બંનેની સાથે એક વસ્તુ જાગે છે. શું છે? ના, એ તો ગઈકાલે આપણે વાત થઈ. એક વસ્તુ ઈર્ષા સાથે આવે છે. શું છે? રિવેન્જ. નથી લીધું આપણે. હા, શું કીધું? ડાઉટ. બરાબર. શું શબ્દ વાપરશું ડાઉટ માટે? ગુજરાતી? શંકા. 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 શંકાથી બચવું. એક વખત શંકાના શિકાર બની ગયા તો એ કાઢવું બહુ જ મુશ્કેલ છે. એ જેલ છે, ખતરનાકમાં ખતરનાક જેલ છે શંકા. એમાંથી નીકળવું જ બહુ જ મુશ્કેલ છે શંકાના જેલમાંથી. અને એ ચાલ્યા જ કરે છે અંદર. એ પોતાનો જ અંદરથી એનર્જી ક્યાંકથી લઈ અને પાછું આવે, પાછું અંદરથી એનર્જી લઈને પાછું આવે, એને મફતમાં જ પેટ્રોલ મળે છે, બંધ થતું જ નથી. શંકા. હાજી. જેલસી. હું તમને કોઈકની સાથે જોઈ જાઉં તો ઈર્ષા પેલા આવે અને પછી શંકા આવે કે, અને એ જો મારી ફ્રેન્ડ હોય તો હા, મને એમ લાગે કે એ છેલ્લા 5 વર્ષથી મારી સાથે છે પણ એ મારી જોડે ચીટિંગ જ કરતી હશે. શંકા છે ને મેળવન છે. આટલું બધું દૂધ હોય ને બધી દહીં બનાવી નાખે. એટલે જૂની બધી સારી યાદો જે છે ને એ બધું મેળવાઈ જાય એક શંકાના ટીપાથી. આટલા. હા, ઇનસિક્યોરિટી, ફિયર, એ જુદી ટાઈપનું ડાઉટ ને. અને આ જેલેસી સાથેનું ડાઉટ, શંકા. આમ કરતો હશે, આમ કરતો હશે. હા. શું? અફવા શેની આધારે? હા, શંકા. અને બીજું શું? જે મને ચોકલેટ ખાવાનું મન થાય, મને શું મન થાય? મને સનસનાટી ખાવાનું મન થાય કે નહીં? શું કહેવાય, મને કંઈક આમ સનસનાટી કંઈક તો આમ મજા આવે કંઈક અંદર એક. બસ એ ત્યાં મારે ઉપવાસ કરવાનો છે. એ અંદર જે માંગે છે એ ખોરાક, કે આવા સમાચાર ક્યાંકથી જો મળી જાય મને, હા, એ જે અંદરનો કેન્દ્ર એ ખોરાક માંગે છે એને ત્યાં
એ જે તમે કહો છો ને એ કાઢવું બહુ મુશ્કેલ છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ, કારણ કે ઇવન ગુરુ સાથે આપણે હોઈએ છીએ ને તો એ ઘણીવાર ડાઉટ તો આવી જ જાય, વારી ઘડીએ ઘણીવાર શું એ આવ્યા જ કરે કે હકીકતે એ આપણને સાચા માર્ગે લઈ જાય છે કે કેમ. પ્રેમે હોય પણ એ પ્રેમ અંદરના કોઈક ડાઉટ ઉપર ઉભેલું હોય, એટલે દે એક્સચેન્જ પ્લેસીસ. પછી એવો એક પ્રેમ આવે જ્યાં ડાઉટ અને પ્રેમ બંને સમાઈ જાય, એ જુદું હોય. પણ ત્યાં સુધી એ એક્સચેન્જ થયા જ કરે, એટલે ફિયર આવે, ડાઉટ આવે, ફિયર આવે, ડાઉટ આવે. આ સસ્પિશન, એટલે મેં કીધું ડાઉટ અને સસ્પિશનમાં આટલો ફરક. આપણે સસ્પિશન તો ન કરીએ કે ગુરુ આપણી માટે કંઈક શું કહેવાય અનઅર્થ કરી રહ્યા છે, સમજો છો? આપણે એ ડાઉટ કરીએ કે એ આપણને સાચા માર્ગે લઈ જાય છે કે નથી લઈ જતા, પણ આપણી માટે કંઈ અનર્થ કરી રહ્યા છે એવો સસ્પિશન ન જાગે. એટલે આ થોડો ફરક ડાઉટ અને સસ્પિશનની વચ્ચે. શંકા. હવે અભિમાન રહી ગયું, પણ એ આપણે હવે બીજી વખત માટે રાખશું. મેઇન વસ્તુ છે પોઝ. અને આખી જે ઇવન તાવડિયા સાહેબે જે નોટ્સ ચાલુ કર્યા છે એમાં પહેલાં સેન્સિટિવિટી અને સેન્સિટિવનેસ ને પછી સીધું લઈ ગયા છે પોઝ ઉપર. આખી વાત આવે છે પોઝ, કે હું થંભી શકું છું કે નહીં. જે બહારથી અંદર આવે છે અને અંદરથી જે એને મળવા આવે એવું જ્યાં અંદર મળે છે ત્યાં હું થંભી શકું છું કે નહીં. અહીંથી મારી સાધનાની શરૂઆત થાય છે. ત્યાં હું જસ્ટ થંભી અને જોઉં, થોડુંક આમ ખેંચાશે, થોડુંક આમ ખેંચાશે, અને બંનેની વચ્ચે ઊભું રહેવું. આમ ખેંચાય તો થોડુંક આમ ખેંચજો, આમ ખેંચાય તો થોડુંક બેલેન્સમાં. ગુસ્સો આમ ખેંચશે તો થોડુંક ગુસ્સાને આમ ખેંચજો, એટલું બધું નહીં ખેંચતા કે અંદર દબાઈ જાય. ત્યાં વચ્ચે આવીને ઊભું રહેવું પડે. ઇરિટેશનની અંદર, ગુસ્સાની અંદર, જેલસીની અંદર, શંકાની અંદર વચ્ચે આવીને ઊભું રહેવું પડે. અને સૌથી અગત્યનું આ છે કે કેન આઈ પોઝ. અને એ જો કરી શકશું, ગુરુ સાવ બાજુમાં જ છે. એટલા બધા બાજુમાં છે કે આપણને ખ્યાલ નથી, પણ આપણે રિએક્શનમાં છે એટલે એ નથી. જેવું એ રિએક્શનને રોક્યું અને થોડીક જગ્યા બની ગઈ તો ત્યાં ગુરુ તત્વ આવી જાય છે. બસ આટલું આપણે ચૂકવવું પડે, રિએક્શનને રોકવું પડે. તો તરત જ ત્યાં કંઈક બીજું થાય છે. તાવડિયાજી હિસાબે આપણા જે વિચારો છે ને અહીંયા બનીને આમ આવીને અહીંયા આવે છે. આ કોમ્પ્યુટરનું સ્ક્રીન છે, અહીંયા દેખાય છે વિચાર આપણા. હવે જે અહીંયા હું પોઝ કરું, થંભી જાઉં, તમે કાકરો ફેંક્યો, મને અંદરથી ઇરિટેશન આવ્યું અને વચ્ચે મેં પોઝ કર્યું, ઊભો રહી. હવે એ ઇરિટેશનને આમ હું આવવા નથી દેતો, એટલે એ જુદો રસ્તો શોધે છે. અને એ જે જુદો રસ્તો અંદર શોધે છે એ આપણા બ્રેઇનની અંદર એક જુદા માર્ગ ખોલે છે. રસ્તા બદલાઈ જાય છે. એ જે ક્રમમાં આવવાનું હતું એનું ક્રમ બદલાઈ ગયું, પ્રતિક્રમ થઈ ગયું. અને આ કરતા કરતા એક નવો જ રસ્તો અંદરથી ખુલશે જ્યાં રિએક્શન નથી. અને એ જે રસ્તો છે એ ભગવાનને અડીને જાય છે. એટલે પછી અહીં સુધી પહોંચશે, પણ એની પહેલા જે બાયપાસ છે, જે એ ભગવાનને અડીને જાય છે એ રસ્તો.
દિવ્ય શક્તિને અડીને જાય છે અને રસ્તો ખુલવો જોઈએ. તો પછી અહીંયા સુધી જે પહોંચે છે અને આમ જે પહોંચ્યું હોય તે બંનેમાં જમીન આસમાનનો ફરક છે. હવે જે વિચાર બને છે એ જુદા ટાઈપના જ વિચાર બને છે. તો મેઇન વસ્તુ આ છે. તો એ પોઝ માટે શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? કારણ કે જીવનના સવારથી સાંજ પ્રસંગો તો છે જ. તમે ગઈકાલે મને ટાઈમ પર મળવા નતા આવ્યા, હવે આજે તમે સામે આવ્યા છો તો અંદર તો રિએક્શન આવવાનું જ છે મને કે ભાઈ ગઈકાલે આ જો આને મારી સાથે ધોકો કર્યો. હવે શું કરવું જોઈએ? એ મોમેન્ટે શું કરવાનું? કેવી રીતે એને પોઝ કરવાનું? એક પહેલી વસ્તુ તો બહાર એને હું એક્સપ્રેસ નથી કરતો. બીજું એ કોન્શિયસનેસ જે મને ખ્યાલ આવે છે કે આ મારી અંદર ચાલી રહ્યું છે, એ ખ્યાલને હું જાળવી રાખું. ત્રીજું ત્યાં વચ્ચે ઊભો રહી જાઉં, જસ્ટ ધારણ કરું. આમાં ઘણીવાર ગુરજેફનું સાયન્સ છે મેની આઈઝનું, અને એ મેની આઈઝનો સાયન્સ જો આપણે સમજી લઈએ તો બહુ અઘરું નથી. હું કહું કે ભાઈ ગઈકાલે એને મને કીધેલું કે આ ટાઈમે આવશે, પણ આય જ બદલાઈ ગયો, એ વ્યક્તિ જ નથી. કોને પકડવા જાઓ? આમાં કોઈને પકડી શકાતો જ નથી. એને કીધું કે ટાઈમે આવીશ. હવે તે વખતે કોઈ કે ચેક લખ્યો, પણ હવે ચેક લખવા વાળો જ નથી. હવે કોણ ચૂકવશે ચેકના પૈસા? છે જ નહીં. એ જો ખ્યાલમાં આવી જાય અને ક્યાંય પણ વાંક ન દેખાય તો તરત જ ત્યાં આપણે ઊભા રહી જાય. શું કરશું એની માટે? સૌથી ઠોસ વસ્તુ શું કરશું? હા, હોલ્ડ ધ લાસ્ટ થોટ. હોલ્ડ ધ લાસ્ટ થોટ. એ મેં એને જોયો, હા એ કાલે નથી આવ્યો, હોલ્ડ ઇટ. જસ્ટ હોલ્ડ દેટ લાસ્ટ થોટ. બ્રેથનો ઉપયોગ કરો એને હોલ્ડ કરવા માટે. બ્રેથનો ઉપયોગ કરો, બ્રેથને રિધમમાં લઈ આવો. હોલ્ડ ધ લાસ્ટ થોટ. હવે બીજા ઘણા વિચાર આવશે કે મારો ટાઈમ એને એટલો બધો બગાડ્યો, એ રીતે ઉપયોગ કરી શકતો હતો, રાઈટ? બીજા વિચારોને અડતા જ નહીં. છેલ્લો વિચાર રટન જ કરજો અંદર કે ભાઈ એ ટાઈમ પર આવ્યો નતો. સ્ટેચ્યુ, જેમ શરીરનું સ્ટેચ્યુ છે એમ મનનું સ્ટેચ્યુ કરજો. છેલ્લા વિચાર પકડીને બેસી જ જાજો. બીજા બધા વિચાર આવશે, બટ મારે તો આ છેલ્લો જ વિચાર પકડવો છે. એક કે બીજા વિચારમાં મને રસ નથી. અને થોડો વખત પ્રેક્ટિસ કરશો એટલે જે વિચારોનો ફ્લો આવે છે એ શાંત થવા માંડશે. અને આ વિચાર જે છે હવે એને પકડવાની એ જરૂર નહીં પડે. અંદર જે અગ્નિ છે, જે દુઃખ છે, જે પીડા છે, એને વેડફતા નહીં ક્યાંય પણ. જેવું કોઈકનો વાંક દેખાશે વેડફાઈ ગયો. જેવું કહેશું કે આ વ્યક્તિ આવો છે એટલે વેડફાઈ ગયો. જેવું કહેશું કે આની સાથે હું તો વેડફાઈ ગયો. કંઈ પણ એની સાથે કરશું તો જે અગ્નિ છે એ વેડફાઈ જશે. એ અગ્નિને હોલ્ડ કરજો. અને એ અનકોન્શિયસમાંથી જે સંસ્કાર નીકળેલો છે રિએક્શનનો, એ જ અગ્નિની અંદર એ ઓગળી જશે. પોતાની જ અગ્નિની અંદર એ ઓગળી જશે. અને જેવો એ સંસ્કાર ઓગળી જશે, મને મુક્તિનો એક ઝલક મળી જશે. મુક્ત થઈ ગયું. બસ આ મુક્તિના ઝલક ભેગા કરતા કરતા એક પોઈન્ટ મોક્ષનો આવી જશે. હવે મોક્ષ એટલે હવે કંઈ મને ફરી બાંધી શકતું નથી. આ પ્રેક્ટિસ કરવું પડે. ઇન્ટ્રોડ્યુસ અ પોઝ. જે મેં કીધું, યુઝ યોર બ્રીધિંગ.
છેલ્લા વિચારને પકડી રાખો, બીજા એક પણ વિચારને ઘરમાં આવવા ન દેતા. એ બધા ધોધની જેમ ફર્યા કરશે, એને જવા દેજો. જસ્ટ કીપ ઓન વોચિંગ, કીપ ઓન વોચિંગ. વિચાર ખેંચશે, આમ ખેંચશે, એકબીજાની સાથે ખેંચાખેંચી થશે, ફરીથી ત્યાં રોકજો. જસ્ટ સ્થિર રહેજો ત્યાં. આટલું કરતા કરતા એક એક સંસ્કાર નીકળતું જશે, અને એક એક સંસ્કાર નીકળતું જશે એની સાથે આપણે આ કરતા જાશું. એક દિવસ એવું બનશે કે અંદરથી રિએક્શન જ નહીં આવે, અને રિએક્શન નહીં આવે, જોવાવાળો જ બચી જશે. જે જોવાવાળો છે, પછી અંદર પ્રશ્ન જાગશે કે આ જોઈ શકે છે, કેવી રીતે જોઈ શકે છે, ક્યાંથી આ પ્રકાશ આવે છે. એ જુદી યાત્રા કરશું આપણે. અહીં સુધી આપણે પહોંચીએ. જે જોવાનું છે એ બધું આપણે સામે બે અંદર બધું, બસ આટલું આપણે જોવાનું છે અંદર. અને જોતા જોતા એ બધું શાંત થશે. જોવું એટલે પ્રકાશ, આ બધું એટલે અંધકાર. એટલે અંદરનું આખું કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ ધીમે ધીમે આખું એ પ્રકાશથી ભરાઈ જશે. પછી આપણે પ્રશ્ન કરશું કે આ પ્રકાશ કોનો છે, ક્યાંથી આવ્યો, એ પછી કરશું. એટલે આટલું અહીં સુધી આપણે કરીએ. આને સેલ્ફ ઓબ્ઝર્વેશન કહેવાય. પછી એ પ્રકાશ ક્યાંથી આવ્યો એ સેલ્ફ રિમેમ્બરિંગ. અહીંયા પૂરું કરીએ. 5 દિવસ ખૂબ આનંદ આવ્યો. અને ઈશ્વરની ઈચ્છા હશે ફરી મળશું. થેન્ક યુ. ગુડ નાઇટ.